જો મિત્રો તમે અવાજ તો સાંભળતા હશો, બહુ એટલે બહુ ફટાક્યા ફૂટે છે. આજ દિવાળી છે ને એટલે. અને આપણે તો કાંઈ ફટાક્યા કાંઈ ફોડતા નથી. પેલા નાના હતા તો બહુ ફટાક્યા લેતા. હવે કાંઈ ફોડતા નથી. હવે તો ખાલી અવાજ આવે. અને પાછળ ધ્યાન રાખવું પડે એમ છે. ગાડી છે એમાં બાટલો હોય એટલે ગાડી એ ધ્યાન રાખવું. પાછળ પાલો છે. ખડ તો એટલું બધું નથી, પાલો છે એટલે ધ્યાન રાખવી પડે. આગ લાગવાની શક્યતા રહે. તમે જોઈ શકો છો કેટલો અવાજ આવે છે ફટાકિયાનો. દિવાળી છે તો ફટાકિયા ફૂટે છે. હાલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? હું એકદમ મજામાં છું. અને બધાને મારા તરફથી હેપી દિવાળી. બંને તૈયાર થવા લાગ્યો છે અને આજે છે દિવાળી. એટલે આપણે જો રવો બનાવ્યો છે, મગનું શાક બનાવ્યું છે, પછી લાપસી બનાવી છે. ડ્રાય ફ્રૂટ પેલા અંદર નાખી દીધા ને ઉપર નાખી દીધા રવા ઉપર. આમાં તમે જોઈ શકો છો, જો આપણે લાપસી છે. જો ડીશમાં નાખી દીધો રવો, આગળ ડ્રાય ફ્રૂટ નાખી દઈએ. અને ચાલ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. પછી મગ ઓલા ચણા પલાળી નાખ્યા છે, ચણા વઘાર નાખવાના છે. આખરી ચણા અને જો આખરી આમાં મગ બફાઈ ગયા છે. મગનું શાક કરવાનું છે. તો મિત્રો રોશની છે રહોડામાં ઊભો છે. જો રહોડામાં રોશની છે, હું તો અને મારી મમ્મી છે, મારી બેન છે. હંધાય ટાણે જો મમ્મી ને બેન રસોઈ બનાવે છે. આ દિવાળી છે કે સરસ મજાનું. તો મિત્રો આપણે બહાર આવી ગયા છીએ તો બહુ ગરમી થઈ છે. રહોડા પતરાવ આવશે એટલે આપણે બહાર જઈએ વાંચી. અને જો હવે બફાઈ ગયા છે મગનું આખી શાક બની જશે. અને ચણા વઘાર્યા છે, ત્યાં આગળ ચણા હોતા. ચણાનું શાક તો નહીં બનાવવાનું નહીં. શું બહાર વીએ ગરમી થતી ના રસોઈ બનાવે છે. અને સરસ મજાનું જમવાનું ત્યાં થઈ જાય. અને આખડી જમવાનું 7 વાગે જમી લે, વહેલા જમી લઈ. એટલે જો આજે મગનું શાક, પછી લાપસી અને રવો, પછી વઘારેલા ચણા, રોટલી, પછી સેવ ટમેટાનું શાક, એટલું બધું જમવાનું મળશે. રસોઈને બધું કામકાજ ચાલુ છે તો આપણે ઘડીક બહાર રખડી આવી. બહાર તો આપણે કંઈ નથી જવું, પણ આપણે ગાયું પાસે જોઈ આવી. આપણી ગાયું શું કરે? આપણા જો ઝાડવા કેવા થઈ ગયા છે, લીલા છમ. એનું કામ હવે છે ને દિવાળી પછી, એટલું બેસતું વર્ષ પછી ઝાડવાનું અને ગાયના ફરજાનું કામ. અને આપણે જો પાલો લીધો ને એ છે, પલરો નથી પણ આમ ઝીણો પાલો છે, કાળો પડી ગયેલો છે. ખડે ઉતારી લીધું હતું, ઉપર પડ્યું હતું અને એ નાખવા જાય ને. જો આપણે ગાયું જો ખાઈ લીધું છે અને બે તો બેસી ગયા છે, રાધા અને કાનો, અને માં ઊભી છે હીર. જો એને ખડે ખાઈ લીધું, પાલો ખાઈ લીધો, હવે આરામ કરે છે. તો આપણે આજે દિવાળી છે. આપણે નાના હતા તો એ બહુ ફટાકડા લેતા અને ફોડતા અને કરતા. મોટા થયા એટલે કાંઈ ફટાકડા ને એવું કાંઈ ફોડવાનો શોખ હવે વીયો ગયો. કાંઈ ફટાકડા લેતા નથી કે હવે કાંઈ ફોડતા નથી. હવે આપણે કામમાંથી ઉષા ન આવે. જો આપણે કારખાને હોય, કારખાનું વેકેશન પડ્યું હોય, 2-3 દી થયા વેકેશન પડ્યું પછી ઘરે પાલો લેવાનું નહોતું. નકર દિવાળી પછી પાલો લેવાનો હતો, પણ એને પાલો જવા ગયા તેને કીધું 1 દિવસમાં તમે હંધો ભરી લેજો પાલો, કે નકર બીજા દિવસ પછી પાલો ભરી લીધો. અને 1-2 દિવસમાં કામકાજ હતું ઘરનું, હંધું કલરનું ની બહાર તો હંધે કલર મારે જ કરવાનું એટલે કામકાજ હતો. એટલે હવે આપણે ફરજાનું કામ હજી બાકી છે કરવાનું. એ જો ઓલી સામે દિવાલ છે ને એમાં ભોણ ને હંધું થઈ ગયું છે, એટલે એમાં સિમેન્ટ ને એવું હંધું કરી નાખવાનું, સાફ સફાઈ હજી. એટલે હવે આપણે દિવાળી પછી રાખવાનું છે. અને આપણે ઝાડવાનું છે ને એમાંય હંધું ઓલા ઝાડવા આ ઝાડવા હંધું કરવાનું છે. અને આપણે આવા પાલો લીધો છે, પણ ગાય બહુ શેરે છે. એ પાલો છે કોને ખબર છે, બહુ પણ ગાય શેરે છે પાલાની હિસાબે.
લે મળતો સસ્તો એટલે લઈ લીધું, નકર તો આપણે સારો જ લઈ, પણ હવે લેવાઈ ગયો, લેવાઈ ગયો. હવે આપણે શું કરીએ, આપણે જો આ ઝાડવાનું જે કામકાજ હવે સમય રહે તો કરશું. અને જો રોશની ડેલો ખોલીને ગાયને તગડવાનું કાંઈક કામ કરે છે, આપણે જોઈએ શું કામ કરે છે. આ ડેલા શું કામ આપણે ધણ જાય છે, તમે જોઈ શકો છો. ગાયુંનું અહીંથી જ નીકળે હંધું ધણ સરી, તો આવી જાય વિડીયોમાં. હે કેવું ગાયનું ધણ જાય છે. આ જર્સી ગાય છે. કેવી છે, કઈ ઘટે નહીં એવી. હા, રોશની જાય છે આમ ને ઘડીક આ બાજુ ને ભેહુંમાં ને ગાયુંમાં રખડા રખડ થઈશ. ભેહું ગાયું કેવું શરીર જાય છે ટાણી ઘર તરફ.